મિત્રો, મારું નામ શાલિની છે અને મારી ઉંમર 21 વર્ષ છે. હું મારા માતા-પિતા અને નાના ભાઈ સાથે એક નાના કસ્બામાં રહું છું. અમારા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ સાધારણ છે. જેટલું પૈસો આવે છે એટલું જ ખર્ચ થઈ જાય છે. મેં મારી પુસ્તકોની દુકાન પર નોકરી શરૂ કરી જેથી ઘરની થોડી મદદ કરી શકું. પણ મારી માં હંમેશા મારા લગ્ન વિશે ચિંતિત રહેતી. તેઓ કહેતા, બેટી, જ્યારે તારું લગ્ન થશે ત્યારે અમે તારો સામાન કેવી રીતે જોડીશું, તને કેવી રીતે વિદા કરીશું. આ સાંભળીને હું હંમેશા કોશિશ કરતી કે થોડું બચત કરી લઉં. ક્યારેક હું મારી સહેલીઓ સાથે મળીને નાની મોટી બચત યોજના બનાવતી, જેમાં અમે બધા પૈસા જમા કરતા જેથી જરૂર પડે ત્યારે વાપરી શકાય. હું વિચારતી કે આનાથી લગ્ન માટે થોડું બહુ જ સામાન ખરીદી લઈશ. પણ પિતાજીની ઓછી આવકના કારણે આ સરળ ન હતું. પછી વર્ષ સુધી નોકરી કર્યા પછી પણ હું વધુ કંઈ જમા ન કરી શકી, કારણ કે કમાણી આવતી અને ખર્ચમાં ચલી જતી. આ દરમિયાન મારા માટે લગ્નના પ્રસ્તાવ આવવા શરૂ થયા. પિતાજી ખૂબ પરેશાન હતા કે મારા લગ્નનું ઇંતજામ કેવી રીતે માટે, પણ પૂરા પૈસા ન હતા. માં કહેતી કે જ્યારે કોઈ સારો છોકરો મળશે તો ભગવાન કોઈને કોઈ રસ્તો બનાવી દેશે. અમે પણ જેમ તેમ કરી લઈશું જેમ બીજા લોકો કરે છે. લોકો ઘણી વાર દેવું લઈને અથવા બચત યોજનાઓમાં પૈસા નાખીને લગ્નનો સામાન જોડતા હતા. માં પણ એવું જ વિચારી રહી હતી. પણ હજુ સુધી કોઈ સારું રિશ્તો નહોતું આવ્યું. પિતાજી જાતે જ રિશ્તા જોતા. જો કોઈ છોકરો ખરાબ આદતોવાળો હોય, જેમ કે દારૂ પીતો હોય, તો તેઓ તરત માનવાનું નકારી દેતા. કેટલાક ઠીકઠાક રિશ્તા આવ્યા પણ તેમની માલી હાલત અમારા કરતાં સારી નહોતી. તેથી પિતાજીએ તેમને પણ ઠુકરાવી દીધા. પછી એક દિવસ એવો પ્રસ્તાવ આવ્યો જેને જોઈને પિતાજી ખૂબ ખુશ થયા. તે છોકરાનું નામ અર્જુન હતું. જવાન અને હૃષ્ટપુષ્ટ હતો. તે સારી કમાણી કરતો, મહેનતી હતો અને સૌથી સારી વાત, તેને કોઈ ખરાબ લત નહોતી. નશાની તો વાત જ છોડો. જ્યારે પિતાજીએ તેના વિશે પૂછપરછ કરી તો ખબર પડી કે તેનો પરિવાર ખૂબ સન્માનિત અને સંસ્કારી છે. તે લગ્ન માટે પૂરેપૂરો તૈયાર હતો. ત્યારે પિતાજીએ મને કહ્યું, બેટી, આ રિશ્તો ખૂબ સારો છે. તેના પિતાજીને પૂછ્યું, પણ પિતાજી, અમે હજુ લગ્ન માટે તૈયાર નથી. સામાન અને ખર્ચનું શું થશે? આ પર પિતાજીએ કહ્યું, બેટી, મને ખબર છે અમારી પાસે વધુ કંઈ નથી, પણ હું તને એક સારા માણસ સાથે જોવા માંગુ છું. આ છોકરો સારો છે, તેની પોતાની કમાણી છે, પોતાનું મકાન છે. ત્યારે અર્જુનના ઘરવાળા અમારા ઘરના આંગણામાં બેઠા હતા. મેં પિતાજીને કહ્યું, પિતાજી, હજુ અમારી પાસે લગ્ન માટે પૈસા નથી, થોડો વખત તો જોઈએ ને. ત્યારે પિતાજીએ જઈને અર્જુનને કહ્યું, બેટા, અમે હજુ પૂરેપૂરા તૈયાર નથી. અમે ઈચ્છીએ છીએ કે પહેલાં સગાઈ થઈ જાય અને પછી 1-1.5 વર્ષ પછી લગ્ન કરીએ, જેથી અમે થોડું ઇંતજામ કરી શકીએ. જ્યારે અર્જુનને સાંભળ્યું કે પિતા ઇંતજાર ઈચ્છે છે તો તેણે તરત ના પાડી દીધી. તેણે કહ્યું, અંકલ, હું આટલો ઇંતજાર ન કરી શકું. હું વધુમાં વધુ 6 મહિના રોકી શકું છું, પણ આના કરતાં વધુ નહીં. મને જલ્દીથી લગ્ન કરવું છે. પિતાજીને આ સમય ઓછો લાગ્યો, પણ ત્યારે જ માએ વચ્ચે આવીને હા કરી દીધી. છોકરાના વાળાએ કહ્યું, જુઓ, તમારે ફક્ત જરૂરી વસ્તુઓ જ લેવાની હશે, વધુ દેખાડાની જરૂર નથી. માને તેમની આ રીત પસંદ આવી અને પછી પિતાજીએ પણ સહમતિ આપી દીધી. એ જ દિવસે અમારી સગાઈ થઈ ગઈ. સગાઈ પછી અર્નના સામાન અને કપડાની ચિંતા ન કરો. હું શાલિની માટે કપડાં જાતે લાવીશ. આ મારું તેને તોહફા હશે. માં આ સાંભળીને ખૂબ ખુશ થઈ. પછી તેના ઘરવાળા ચાલ્યા ગયા. માએ મને કહ્યું, બેટી, આ છોકરો અને તેનો પરિવાર ખૂબ સારો છે. અમે કોઈ પણ રીતે ઇંતજામ કરી લઈશું, પણ તારું લગ્ન આની સાથે જ થશે. આ પછી માએ રસ્તેદારો અને દોસ્તો પાસે મદદ માંગી. કેટલાકે કહ્યું કે સામાન હપ્તામાં લઈ લો. કેટલા બચત યોજનાનું સૂચન કર્યું, પણ હપ્તામાં વ્યાજ વધુ લાગતું હતું. પછી લોકોની મદદ અને એક મોટી બચત યોજનામાં પૈસા નાખીને કેટલાક જરૂરી સામાન જોડી લીધો. મારો મંગેતર અર્જુન મારા માટે વારંવાર તોહફા લાવતો. ક્યારેક સારા અને મોંઘા કપડાં, ક્યારેક ઘરમાં પહેરવાની ડ્રેસ, અહીં સુધી કે રાતના કપડાં પણ. એક દિવસ તે મારા માટે અંડરગાર્મેન્ટ્સ લઈ આવ્યો. પછી એકવાર ગામની ઓરતો જેવો ફૂલોવાળો પારદર્શક ગાઉન, ક્યારેક ચટકીલા રંગનો શાલ તો ક્યારેક જાળીદાર કુર્તા. એકવાર તો તેણે નાચનારી છોકરીઓ જેવી નાની સ્કર્ટ અને ટોપ લઈ આપ્યું. મેં તેને પૂછ્યું, આ બધું શું છે? હું તો આવા કપડાં નથી પહેરતી. તો તેણે કહ્યું, હરેક વસ્તુનો સમય હોય છે, તને સમજાઈ જશે. માં કહેતી, બેટી, તે તને પ્રેમ કરે છે અને તારું ધ્યાન રાખે છે. આવી કિસ્મત દરેકને નથી મળતી. હું માને આ અજીબ કપડાની વાત નહોતી કહેતી. પછી આવા જ 6 મહિના વીતી ગયા. ખબર જ ન પડી. પણ અર્જુન માટે આ 6 મહિના 6 વર્ષ જેવા હતા. તો હું અત્યાર સુધીમાં કોઈ બીજી સાથે લગ્ન કરી લીધા હોત, પણ મને તું સારી લાગે છે અને તારો પરિવાર પણ. પછી લગ્નનો દિવસ આવી ગયો. લગ્નથી એક દિવસ પહેલાં માં મારી પાસે આવી અને બોલી, બેટી, લગ્ન કોઈ નાની વાત નથી. હવે તું જવાબદાર બની જશે. પોતાના પતિને હંમેશા ખુશ રાખવાનો, તેની દરેક વાત માનવાની, તેને ક્યારેય નારાજ ન કરવાનો.
પછી તેમણે કેટલીક અટપટી વાતો કહી, ઊંડી વાત પણ નહોતી કરી. મેં ક્યારે કોઈ છોકરા સાથે ઊંડી વાત પણ ના, મને કોઈ અનુભવ ના કોઈ માહિતી. આગળ શું થશે એ વિચારીને હું ડરી હતી. મને લગ્ન વિશે કંઈ જ ખબર નહોતી. ના ક્યારે કોઈ લગ્નશુદા ઔરત સાથે વાત સાંભળી નહોતી, ના કોઈ અનુભવ હતો. મેં માને કહ્યું, માં તમે શું કહી રહ્યા છો? મને કંઈ સમજાતું નથી. માએ કહ્યું, બેટી તારો પતિ સમજદાર અને સુલઝાયેલો છે, તે તને બધું શીખવી દેશે. બસ એટલું ધ્યાન રાખજે કે તે પૂરેપૂરો ઠીક હોય અને પોતાની જાતે તારી પાસે હવે કોઈ ખોટી વસ્તુનો સહારો ન લે. પછી લગ્નનો દિવસ આવ્યો. સારી રસમો જેમ કે હળદી અને મહેંદી સારી રીતે થઈ ગઈ. મા પિતાજી ખૂબ ખુશ હતા, કારણ કે આ ઘરનું પહેલું લગ્ન હતું. અમે બધાના ચહેરા પર મુસ્કાન હતી. પછી લગ્નની સારી રસમો પૂરી થઈ અને હું અર્જુન સાથે તેના ઘરે ચાલી ગઈ. જ્યારે અમે અમારા રૂમમાં પહોંચ્યા તો તેણે ખૂબ પ્રેમથી કહ્યું, અમારા ઘરમાં તારું સ્વાગત છે શાલિની. હું ખૂબ ખુશ છું કે આજે અમે સાથે છીએ. પછી તેણે કહ્યું, હું ઈચ્છું છું કે આજની રાત તું મારા માટે પૂરેપૂરી તૈયાર હોય. મને કંઈ સમજાતું નહોતું, પણ માની વાત યાદ કરીને હું બસ મુસ્કુરાતી રહી. પછી તેણે મને કપડાં બદલવા કહ્યું અને મારા માટે એક ડ્રેસ નીકાળ્યો. પણ તે ડ્રેસ ખૂબ ખુલ્લો હતો. તેને જોઈને હું શરમાઈ ગઈ, કારણ કે આ મારી પહેલી રાત હતી. જ્યારે મેં હિચકિચાટ બતાવ્યો તો તેણે કહ્યું, મારાથી શરમાવાની શું વાત છે, હવે તું મારી સામે આવી જ રહેશે. પહેલી વાર થોડું ઢંકાયેલું હોય કે ખુલ્લું શું ફરક પડે છે. આજની રાત વીતી જાય પછી બધું સરળ થઈ જશે. મેં તેની વાત માની લીધી અને કપડાં બદલીને આવી ગઈ. હું ખૂબ ગભરાઈ રહી હતી, તેથી મેં બહાનું બનાવ્યું કે મને ભૂખ લાગી છે. અમે થોડું ખાણું ખાધું. પછી તેણે મને રૂમમાં લઈ ગયો અને જે થવાનું હતું તે શરૂ થઈ ગયું. પણ તે રાતે જે મેં જોયું તેણે મને હેરાન કરી દીધું. અર્જુન જ્યારે કપડાં ઉતારીને સામે આવ્યો તો તે બિલકુલ અલગ લાગતો હતો. તેનું શરીર માંસપેશીઓથી ભરેલું હતું, જેમ કોઈ પહેલવાન હોય. જ્યારે તેણે મને સ્પર્શ કર્યો તો તેની પકડ ખૂબ સખત હતી. મારા માટે બધું નવું હતું, પણ તે ખૂબ તે જગ લડી રહ્યો હોય. મને સમજાતું નહોતું કે આ સાચું છે કે ખોટું. તેણે મને રમકડાની જેમ વાપર્યો, જેમ વાપર્યો. એકવાર પૂરું કર્યા પછી તે બાથરૂમ ગયો, પછી લૌટ્યો અને ફરીથી શરૂ થઈ ગયું. હું વારંવાર કહેતી રહી, અર્જુન ધીરે કરો, અમારું લગ્ન હમણાં જ થયું છે, હું આના માટે તૈયાર નથી. પણ તેણે હસીને કહ્યું, લગ્નનો અસલી મજા તો આજ છે. આખી રાત તે રોકાયો જ નહીં. હું થાકીને તૂટી ગઈ હતી. ના બોલી શકતી હતી, ના સમજી શકતી હતી. બસ ચૂપચાપ સહન કરતી રહી. બીજા દિવસે બપોરે માનો ફોન આવ્યો. મારી અવાજ સાંભળીને તેમણે પૂછ્યું, બેટી તું ઠીક છે ને? બધું સારું છે, પણ હું ખૂબ થાકી ગઈ છું. કેમ, શું થયું? માએ ચિંતાથી પૂછ્યું. તેઓ બસ અર્જુન વિશે જાણવા માંગતા હતા. પણ મારા મનમાં ઘણું બધું ચાલી રહ્યું હતું જે હું તેમને કહી ન શકતી હતી. જેમાં હું ખૂબ થાકી જાઉં છું. આ બધું મારા માટે ખૂબ મુશ્કેલ છે. મેં તેમને સારી વાતો કહી. માએ હસતા કહ્યું, અરે બેવકૂફ, આમાં પરેશાન થવાની શું વાત છે? તારો પતિ તાકવર છે, મર્દાના છે. આજ તો દરેક ઔરત ઈચ્છે છે. તું શું ઈચ્છે છે? કોઈ નબળો માણસ જે કંઈ કરી ન શકે. પછી તેમણે સમજાવ્યું કે લગ્નની પહેલી રાત આવી જ હોય છે. શરૂઆતમાં બધા થોડા વધુ જોશમાં જ રહે છે. એક અઠવાડિયામાં બધું સામાન્ય થઈ જશે. પછી તું જાતે ઈચ્છશે કે તે તને પ્રેમ કરે, પણ ત્યારે તેને કામ છે, તેથી આવો છે. ચિંતા ન કર. મેં કહ્યું, પણ માં તે ખૂબ જોર લગાડે છે, ખૂબ જબરદસ્તી કરે છે. માએ સલાહ આપી, તેને પ્રેમથી સમજાવ કે તને થોડો આરામ જોઈએ. તેને પોતાની રીત બદલવા કહે. મેં માની વાત માની લીધી અને વિચાર્યું કે અર્જુન કદાચ માની જશે, પણ કંઈ પણ બદલાયું નહીં. મેં ઘણી વાર કોશિશ કરી કે તેને હળવેથી સમજાવું કે તે પ્રેમથી અને ધીરે વ્યવહાર કરે, પણ તે દર વખત પોતાની તાકાત બતાવતો. હું નબળી હતી અને તે પહેલવાન જેવો મજબૂત. ધીરે ધીરે મને લાગ્યું કે આ લગ્ન મારા માટે બોજ બની ગયું છે. આમાં ના પ્રેમ હતો, ના કોઈ સારી લાગણી. બસ દર્દ જ દર્દ હતો. મને કોઈ ખુશી નહોતી મળતી. જ્યારે મેં અર્જુનને સાફ કહ્યું, હું ઈચ્છું છું કે તું મને પ્રેમથી સંભાળો, ઇતની તાકાતથી નહીં. તો તેણે જવાબ આપ્યો, પણ મજા તો આમાં જ છે. આ જ સાચો પ્રેમ છે. મેં કહ્યું, મને આવો મજા નથી જોઈએ. મને તારો નરમ અને પ્રેમભર્યો રવૈયો જોઈએ. તેણે કહ્યું, ઠીક છે, હું કોશિશ કરીશ. પણ પછી પણ કંઈ બદલાયું નહીં. એક દિવસ તેણે મને ફક્ત કમરનો પટ્ટો પહેરવા કહ્યું, વગર કપડાના. હું હેરાન થઈને બોલી, આ શા માટે? તેણે કહ્યું, મને આનાથી ખૂબ સારું લાગે છે. મેં પૂછ્યું, કેવું સારું? ત્યારે મને લાગ્યું કે નહોતો કરતો, પણ તેની માંગો અટપટી હતી. તે કોઈ ખોટું કામ તો નહોતો કરતો, પણ તેની માંગો ખૂબ અટપટી હતી. ક્યારેક તે ઘૂંઘરું તો ક્યારેક કમરનો પટ્ટો. જ્યારે મેં મજાકમાં કહ્યું, તમે ખૂબ અજીબ છો, તો તેણે ગુસ્સામાં કહ્યું, તમે ખૂબ અજીબ છો. તો તેણે ગુસ્સામાં બોલી, તો પછી મેં લગ્ન શા માટે કર્યા? તને તો મારી નવી નવી માંગોથી ખુશ થવું જોઈએ. એ દિવસે મેં સાફ કહી દીધું કે મને આ બધું પસંદ નથી. હું સામાન્ય જિંદગી જીવવા માંગુ છું. તેણે કહ્યું, મને ખબર છે, હું થોડો વધારે છું, પણ હવે સુધી તને આની આદત થઈ જવી જોઈતી હતી. જ્યારે મેં કહ્યું કે આ બધું શરૂઆતમાં થાય છે, પછી ઓછું થઈ જાય છે, તો તેણે ગુસ્સાથી બોલી, પોતાની માની વાતો ભૂલી જા, આ મારી રીત છે. પછી તેણે કંઈ એવું કર્યું જેનાથી હું ડરી ગઈ.
તેણે એક કાચનો ગ્લાસ ઉઠાવ્યો અને તેને ચાવવા લાગ્યો. કેટલાક લોકો કાચ ખાય છે, પથ્થર તોડે જ ગાડીઓ ખેંચે છે. મેં કહ્યું, હા, જોયું છે. તેણે બોલી, મને પણ આવી તાકાત છે. પણ હું આને બધાની સામે નથી બતાવતો. ના જ કોઈ શોમાં જવા માંગુ છું. લોકો મને આવો ન ઓળખે, પણ હા, આ જ કારણ છે કે હું તારી સાથે ઇતનો જોશમાં રહું છું. આ મારા કાબૂમાં નથી. પછી તેણે બોલીને, ખૂબ પ્રેમ કરું શાલિની, તને છોડવા નથી માંગતો. મારી તેના શબ્દોએ મને વિચારમાં નાખી દીધી. તે મારી સાથે સારો વ્યવહાર કરતો હતો, મારું ખ્યાલ રાખતો હતો, મારી દરેક જરૂર પૂરી કરતો હતો, પણ શારીરિક સંબંધોમાં તેનો રવૈયો ખૂબ સખત હતો. હું આને બરદાસ્ત ન કરી શકતી હતી. હું ઇતની પરેશાન થઈ ગઈ હતી કે મેં વિચાર્યું કે જો તેના માટે બીજી બીવી શોધી દઉં તો કદાચ તે મારાથી ઓછી અપેક્ષા રાખે. મારી એક દોસ્ત હતી, નેહા, જે મારાથી 6 વર્ષ મોટી હતી અને વિધવા હતી. તેના પતિની સડક હાદસામાં મોત થઈ ગઈ હતી. તે એકલી રહેતી હતી અને તેની બીજી શાદી માટે કોઈ રિશ્તો નહોતો આવતો. નેહા મારી સાથે વારંવાર મળતી અને મારા હાલ પૂછતી. મારા લગ્ન પછી પણ અમારો સંપર્ક હતો. એક દિવસ મેં તેને ફોન કર્યો અને પોતાની પરેશાની કહી. તેણે કહ્યું, તું ખુશકિસ્મત છે કે તારો પતિ ઇતનો તાકાતવર છે. ઘણી औरतोને આવા પતિ મળે છે જે આ બધામાં રુચિ જ નથી રાખતા. મેં કહ્યું, પણ હું આને સહન ન કરી શકું. તેણે કહ્યું, કદાચ થોડા વખત પછી તે બદલાઈ જશે. મેં કહ્યું, મેં અર્જુનને કહ્યું. તો તેણે સાફ ના પાડી દીધી. જ્યારે મેં તેને અર્જુનની અજીબ તાકાત વિશે કહી તો તે હસવા લાગી અને બોલી, આ તો મોટો દિલચસ્પ માણસ છે. હું તેની વાતોને અડધી ગંભીરતાથી લેતી હતી. અડધી મજાકમાં સહન કરતી હતી. પછી મેં તેને ઘરે આવવા કહ્યું, જેથી તે અર્જુનને જોઈ લે. પહેલાં તેણે ના પાડી, કારણ કે તે વિધવા હતી અને તેને અજીબ લાગતું હતું. પણ મેં સમજાવ્યું કે અર્જુન દિવસભર કામ પર રહે છે તો કોઈ દિક્કત નહીં. ત્યારે તે માની ગઈ. કેટલાક દિવસ પછી તે મારા ઘરે આવી. મેં તેને પોતાની પરેશાની અને અર્જુનના અજીબ વ્યવહાર વિશે વિસ્તારથી કહી. તેણે ફરી એ જ કહ્યું કે ઓછામાં ઓછું તારો પતિ તાકાતવર તો છે. કેટલાકને તો આવા પતિ મળે છે જે કંઈ કરી જ ન શકે. મેં કહ્યું, પણ મારા માટે આ ખૂબ મુશ્કેલ છે કે. કેટલાક દિવસ પછી મેં તેને ફરી બોલાવ્યો. આ વાર મેં તેને અર્જુન સાથે મળાવવાનો પ્લાન બનાવ્યો હતો. તેનો વ્યવહાર મારા પ્રત્યે એ જ હતો. દર વખત કંઈ નવું અને અજીબ કરવાની માંગ. પણ બાકીના મામલામાં તે ખૂબ સભ્ય અને સમજદાર હતો. હવે હું પૂરેપૂરી થાકી ચૂકી હતી. હું ઈચ્છતી હતી કે તે મારાથી દૂર રહે. જો કે હું તેની વાત ના ટાળી શકતી હતી, કારણ કે લગ્નમાં એવું કરવું ખોટું માનવામાં આવે છે. પણ મારી હાલત એવી હતી કે જ્યારે પણ તે પાસે આવતો હું ઈચ્છતી હતી કે આ બધું રૂકી જાય. મને ખબર હતી કે નેહા ખૂબ સુંદર અને આકર્ષક છે. મને લાગ્યું કે જો અર્જુન તેને જોશે તો કદાચ તેને પસંદ કરી લેશે. તેથી મેં તેને ઘરે બોલાવ્યો અને ત્યાં સુધી રોકાવા કહ્યું જ્યાં સુધી અર્જુન ઘરે ન આવે. જ્યારે તે આવ્યો તો તેણે નેહાને જોયો, મુસ્કુરાયો અને સન્માનથી તેનું સ્વાગત કર્યું. પછી પોતાના રૂમમાં ચાલ્યો ગયો. નેહાએ મને કહ્યું, તારો પતિ તો ખૂબ સારો અને તાકાતવર દેખાય છે. મેં હસીને કહ્યું, આ જ મારી સૌથી મોટી મુસીબત છે. તેની તાકાત જ મને પરેશાન કરી રહી છે. તેની તાકાત જ મને પરેશાન કરી રહી છે. તે રાતે જ્યારે હું અર્જુન સાથે બેઠી હતી તો મેં મજાકમાં પૂછ્યું, તો મારી દોસ્ત કેવી લાગી? તેણે બોલી, ખૂબ સારી અને સુંદર છોકરી છે. મેં કહ્યું, તે વિધવા છે. તેણે ચોંકીને બોલી, અરે એવું કેવી રીતે થયું? ત્યારે મેં તેને નેહાની કહાણી સંભળાવી કે તેના પતિની હાદસામાં મોત થઈ ગઈ હતી અને તે એકલી રહે છે. અર્જુન મુસ્કુરાયો અને બોલી, હવે સમજી કે તું કેટલી ભાગ્યશાળી છે. તને ઇતનો સારો પતિ મળ્યો છે અને તું તેની કદર નથી કરતી. પછી તેણે મારી વાતને હંસીમાં ટાળી દીધી અને અમારી વચ્ચે ફરી એ જ શરૂ થઈ ગયું. મારા માટે બધું સહન કરવું મુશ્કેલ હતું. કેટલીક બધું સહન કરવું મુશ્કેલ હતું. તેણે બોલી, હવે તું શું કહેવા માંગે છે? મેં કહ્યું, હું ઈચ્છું છું કે તું તેની સાથે લગ્ન કરી લે. તેણે હસીને બોલી, મતલબ હું 2 બીવીઓ રાખું? આ તો ખૂબ મુશ્કેલ શું છે? તારી તાકાત તો ખૂબ છે. તેણે બોલી, જ છે. તેણે બોલી, જો તે તૈયાર ન થાય તો? મેં કહ્યું, તે વિધવા છે, એકલી છે અને તેની પાસે વધુ રિશ્તા નથી આવતા. તે થોડી વાર વિચારવા લાગ્યો. પછી બોલી, ઠીક છે, પણ મારી એક શરત છે. મેં પૂછ્યું, શું શરત? ત્યારે તેણે ફોન નીકાળ્યો અને મને એક વિડીયો બતાવ્યો. તેમાં એક મર્દ 2 औरतों ખોટું છે. આવું ન થવું જોઈએ. તેણે બોલી, ખોટું કેમ? તમે બંને મારી બીવીઓ હશો તો શું પરેશાની છે? મેં કહ્યું, મેં તો વિચાર્યું હતું કે બીજી શાદીથી તારું ધ્યાન ભટકશે અને તારો જોશ ઓછો થશે. મને ડર લાગ્યો કે ક્યાંક તે મારી અસલી મનસા ન સમજી લે. તેથી મેં મુસ્કુરાઈને કહ્યું, કંઈ નહીં. વાસ્તવમાં હું ઈચ્છતી હતી કે નેહા મારી જગ્યા લઈ લે અને મારા પરથી આ પડી રહી હતી. પછી મેં વિચાર્યું કે જો તે અમને બંને સાથે લગ્ન ઉઠી જાય, મેં વિચાર્યું તો કદાચ તેની તાકાત ઓછી થઈ જાય અને તે સામાન્ય થઈ જાય. બીજા દિવસે મેં નેહાને ફોન કર્યો અને કહ્યું, શું તું મારી સાથે મળવા આવી શકે છે? તેણે પૂછ્યું, કોઈ ખાસ વાત છે? મેં કહ્યું, બસ જા, પછી કહીશ. જ્યારે તે આવી તો મેં તો અર્જુન સાથે લગ્ન કરી લે. તે હેરાન થઈને બોલી, શું તું પાગલ થઈ ગઈ લે? તે હેરાન થઈને બોલી, શું તું પાગલ થઈ ગઈ છે? હજુ તારે ના પાડી તો હું ઉદાસ થઈને નથી થયો.
જ્યારે નેહાએ મારી શક્લ જોઈ અને હસતા બોલી, તું પરેશાન કેમ થઈ રહી છે? હું મજાક કરી રહી હતી. હું તૈયાર છું. હું તારા પતિ સાથે લગ્ન કરીને ખુશ રહીશ. પછી તેણે મજાકમાં કહ્યું, વાસ્તવમાં પણ જો તેને બીજી શાદી કરવી હોય તો કોઈ અજાણી છોકરી સાથે પણ તો કરી શકે છે. મેં કોઈ અજાણી દોસ્ત છે તેથી ઠીક રહેશે. અમે બંને સારી સહેલીઓ છીએ. મેં તેને સમજાવ્યું કે તેના ઘરવાળા શું કહેશે. તેણે કહ્યું, તું આની ચિંતા ન કર. વાસ્તવમાં પણ તારી માને તો આ બધું ઠીક લાગે છે ને? મેં કહ્યું, હા, માં કહે છે કે જે છે તેને કબૂલ કરી લો અને ભગવાનનો શુક્ર મનાવો. પણ મને આ બધું સારું નહોતું લાગતું. નેહા થોડી વાર ચૂપ રહી. પછી બોલી, તે મને થોડો ડરાવી દીધો. મેં પૂછ્યું, તારો પતિ ખૂબ તાકાતવર છે અને તને સંભાળવું મુશ્કેલ પડે છે. પહેલાં મને લાગતું હતું કે મારો પતિ ઠીક નહોતો કારણ કે તેને વધુ જોશ નહોતો. પણ હવે લાગે છે કે વધુ હોવું પણ પરેશાની છે. મેં કહ્યું, કદાચ આ મારી નબળાઈ છે. હું જ સહન ન કરી શકું. નેહાએ બોલી, ઠીક છે, પણ મારી એક શરત છે. મેં પૂછ્યું, શું શરત? તેણે બોલી, હું લગ્ન પહેલાં તેને આજમાવવા માંગુ છું. હું હેરાન થઈ ગઈ કે આ શું કહી રહી છે? આ તો ખોટું છે. તેણે કહ્યું, ખોટું શું છે? જો હું લગ્ન કરું અને પછી એ જ ગલતી થાય તો શું કરીશ? આ વાર હું કોઈ જોખમ ન લેવા માંગુ છું. મને તેની વાત અજીબ લાગી પણ હું પોતાની મુસીબતથી છુટકારો ઈચ્છતી હતી. મેં તેની વાત માની લીધી અને અર્જુનને કહ્યું. જ્યારે તેણે નેહાની શરત સાંભળી તો બોલી, ઠીક છે, હું બીજી શાદીથી થોડો ડરી રહ્યો છું, પણ જો તમે બંને ખુશ હો તો મને કોઈ એતરાજ નથી. હું નેહા માટે અલગ ઘર પણ લઈ શકું છું. ખર્ચની ચિંતા ન કરો. બસ આ જોવા અમે બધા આને નિભાવી શકીએ છીએ કે નહીં. પછી નેહાની શરત મુજબ બધું થયું. પણ તે પછી જે થયું તે મારી સોચથી ઉલટું હતું. આજમાઈશ પછી નેહા ગભરાઈને બોલી, હું તેની સાથે લગ્ન ન કરી શકું. મેં પૂછ્યું, કેમ થયું? તેણે બોલી, ખૂબ મુશ્કેલ છે. તારો પતિ ખૂબ તાકાતવર છે. હું પણ આને સહન ન કરી શકું. તને સાચે જ ખૂબ હિંમત જોઈએ. હું પોતાની જિંદગી આના માટે બરબાદ ન કરી શકું. પછી તેણે હાથ જોડીને કહ્યું, મને માફ કર. હું આ લગ્ન ન કરી શકું. આ સાંભળીને હું તૂટી ગઈ. મને આશા હતી કે નેહા માની જશે અને મારી પરેશાની ખતમ થઈ જશે. પણ હવે હું વધુ ઉલઝી ગઈ હતી. હવે હું શું કરું? ત્યારે હવે બીજી શાદીની જરૂર નથી. મારા માટે તું જ પૂરતી છે. પણ તને થોડી મજબૂત બનવું પડશે. મારી પાસે હવે કોઈ રસ્તો નહોતો. મેં માને ફરિયાદ કરી. માં, હું હવે વધુ ન સહન કરી શકું. હું તલાક ઈચ્છું છું. માં ગુસ્સામાં બોલી, આ શું વાત કરે છે? તને ખબર છે કે તારા પિતાજીએ કેટલી મહેનતથી આ રિશ્તો જોડ્યો હતો. હજુ તક લઈને તું પોતાની જિંદગી શા માટે ખરાબ કરવા માંગે છે? મેં કહ્યું, માં, તમે સમજતા નથી. આ મારા માટે સામાન નથી. આ મારા માટે સામાન્ય વાત નથી. માએ બોલી, બેટી, થોડો સબર કર. વખત સાથે બધું ઠીક થઈ શકે છે. મેં કહ્યું, ના માં, આ બદલાવાનું નથી. તમે મારી હાલત સમજતા નથી. માએ માથું પકડી લીધું અને બોલી, તારાથી મોટી ભૂલ થઈ રહી છે. તું ખૂબ નખરે કરે છે. પોતાના પતિને છોડવાની વાત ન કર. ભગવાન પાસે દુઆ કર કે બધું ઠીક થઈ જાય. હું ઉલઝનમાં પડી ગઈ હતી. શું મારે સાચે જ આ રિશ્તો નિભાવવો જોઈએ કે ખતમ કરી દેવો જોઈએ? માએ ફરી સમજાવવાની કોશિશ કરી. પણ મેં નક્કી કરી લીધું કે હવે વધુ ન સહન કરીશ. હું શાંતિથી અર્જુન પાસે ગઈ અને બોલી, જુઓ અર્જુન, અમારા માટે સૌથી સારું એ જ છે કે અમે અલગ થઈ જઈએ. વાસ્તવમાં પણ મારા પિતાજીએ લગ્નમાં કોઈ દહેજની માંગ નહોતી રાખી, કારણ કે તેમને તાતું કે બધું વિશ્વાસ હતો. તેમને લાગતું હતું કે બધું સારું થશે. જેણે તેનો ફાયદો ઉઠાવ્યો અને બોલી, જો તું મને છોડીને જઈશ તો તને કંઈ મળશે નહીં. મેં ચોંકીને પૂછ્યું, શું નહીં મળશે? મારો હક શા માટે નહીં મળે? તેણે બોલી, બસ એવું જ છે. મને લાગ્યું કે તે મને મજબૂરીમાં રોકવા માંગતો. તે મારી નબળાઈનો ફાયદો ઉઠાવી રહ્યો હતો. છેવટે મેં પિતાજીને બધું કહી દીધું. તેઓ ખૂબ નારાજ થયા અને અર્જુન સાથે વાત કરી. તેમણે કહ્યું, બેટા, તું આવું કેવી રીતે બોલી શકે છે? અમે પણ લગ્નમાં ઘણું કંઈ આપ્યું હતું. હજુ તો થોડા જ મહિના થયા છે અને તું આ કહે છે. અર્જુને બોલી, હા, મેં લગ્ન કર્યું છે અને પોતાની બીવીને છોડવા નથી માંગતો. પણ જો તે જાતે જવા માંગે તો તેને કંઈ મળશે નહીં. પિતાજીએ સમજાવ્યું, બેટા, જો તું આ વાત સગાઈ પહેલા કહેતો તો અલગ વાત હતી, પણ લગ્ન પછી થોડા મહિના સાથે રહ્યા પછી આ ખોટું છે. તેને તેનો હક મળવો જોઈએ. અર્જુને બોલી, તેનો હક ફક્ત જે ગહેણા છે અને જે કાયદો નક્કી કરે છે, આ સિવાય કંઈ નહીં. પિતાજીએ બોલી, અમે તારી પાસે કંઈ નથી માંગતા. બસ એ જ જોઈએ જે અમે અમારી બેટીને આપ્યું હતું. તારી વસ્તુઓ તારી પાસે રહે. જો તું કોઈ બીજી સાથે લગ્ન કરશે તો નવી બીવી પોતાનો સામાન લાવશે, પણ મારી બેટીનો હક છીનવવો ઠીક નથી. પણ બોલી, જો હું તલાક આપીશ તો કંઈ મળશે નહીં. તેણે બોલી, જો હું નહોતું કે શું કરું? જો તેને છોડતી તો કંઈ મળતું નહીં. જો તેની સાથે રહેતી તો મારી જિંદગી દુઃખી રહેતી. મેં પિતાજીને કહ્યું, હવે અમારે કોર્ટમાં જવું પડશે અને તલાક માટે કેસ કરવો પડશે. પિતાજી મારી સાથે હતા. તેમણે કહ્યું, બેટી, ચિંતા ન કર. જે તારો હક છે તે તને મળશે. અમે ફક્ત તારો હિસ્સો લઈશું.
અર્જુનની કોઈ વસ્તુ નહીં, પણ મારી વસ્તુ નહીં, મારી પર નારાજ શાલિની. તારો પતિ તને પ્રેમ કરે છે અને તને છોડવા નથી માંગતો. તે કંઈ ખોટું નથી કરતો. પછી તું કેમ પરેશાન છે? આ મારા માટે ખૂબ મુશ્કેલ છે. હું આ લગ્નમાં દમ ઘૂંટતો અનુભવું છું. માએ બોલી, તેં જોયું તારો પતિ તને કેટલો પ્રેમ કરે છે. આ કોઈ નાની વાત નથી. જો કોઈ પતિનો ઈચ્છે છે તો તેને સમજવું જોઈએ. તારા પિતાજીએ પણ તેને સમજાવ્યો, પણ તે પોતાની વાત પર અડગ છે. તું જ જીદ કરે છે. માં કંઈ પણ કહે, પણ હું જાણતી હતી કે આ લગ્ન ચાલી શકતું નથી. હું હવે વધુ દર્દ સહન ન કરી શકતી હતી. મને સૌથી વધુ અફસોસ નેહા સાથે કરેલી ગલતીનો હતો. મેં વિચાર્યું હતું કે અર્જુન અને નેહાનું લગ્ન થઈ જાય તો મારી મુશ્કેલી હલ થઈ જશે, પણ જે અમે કર્યું તે ખોટું હતું. આ લગ્નના નામે શરૂ થયું, પણ કંઈ બીજું બની ગયું. હવે નેહા પણ પસ્તાવી રહી હતી, કારણ કે તેણે એ જ દર્દ થોડી વાર સહન કર્યો જે હું રોજ સહન કરતી હતી. નેહાએ અફસોસ સાથે કહ્યું, શાલિની, મેં ખૂબ મોટી ગલતી કરી. મારે આવું ન કરવું જોઈતું હતું. અમે બંનેએ આ ભૂલ કરી છે જેની માફી પણ નહીં મળી શકે. હું પણ ખૂબ શર્મિંદી હતી. પછી મેં તલાક માટે કેસ કરી દીધો. મને ખબર નહોતી કે આગળ શું થશે. માં ત્યારે પણ કહેતી હતી કે હજુ લગ્નને 4 ના જ થયા છે. થોડો વધુ સબર કર, કદાચ તે બદલાઈ જાય. પણ મને યકીન હતું કે તે બદલાશે નહીં. જો હું જબરદસ્તી તેની સાથે રહી તો મારી જિંદગી બરબાદ થઈ જશે. કેટલાક દિવસ પછી કાયદાના માર્ગે મારો તલાક થઈ ગયો. જે મારો હક હતો તે મને મળી ગયો, અને ધીરે ધીરે આ અનુભવમાંથી સારું શીખી રહી છું. મારા પિતાજીના સમર્થન અને કાયદાની મદદથી મને મારો હક મળ્યો. આ બધાથી મને ખ્યાલ આવ્યો કે લગ્ન એક બે પક્ષ વચ્ચેનો સંબંધ છે, જેમાં પરસ્પર આદર, સમજણ અને સંમતિ જરૂરી છે. જો કોઈ વ્યક્તિની શારીરિક અને માનસિક તંદુરસ્તીને નુકસાન પહોંચે તો તેને ટકાવી રાખવાને બદલે પોતાની શાંતિ અને સ્વાભિમાન માટે નિર્ણય લેવો યોગ્ય છે. સમાજના દબાણને કારણે પોતાની જિંદગી બરબાદ ન કરવી જોઈએ. હું હવે નવી શરૂઆત કર તૈયાર છું અને મારા પરિવારના સાથે આગળ વધીશ.